કીધું અને 2 દિવસ પહેલા મારે પણ આપણા સમિતિના અધ્યક્ષ ડોક્ટર જયરામભાઈ સાથે વાત થઈ। એક સામાન્ય ગુનો, એ પણ પોતાનો નહીં, લોકો માટે લોકો લડવા ગયા। જે કંપની સામે એ લોકો લડવા ગયા અને એક ગુનો બન્યો, બસ એક જ વાત, એક જ ગુનો છતાં અહીંના પીઆઈએ પ્રાંતને અરજી કરી કે અમને તડીપાર કરો 5 જિલ્લામાંથી, અને એમની સુનાવણી હતી। પણ આ મંચ પરથી જે પણ ભાજપના નેતાઓ કરાવા કાવતરા ઘડતા હશે, જે પણ પોલીસ અધિકારીઓ કહેતા હશે, એમને કહેવા માંગુ છું, ડોક્ટર જયરામભાઈ એકલા નથી, આખો આદિવાસી સમાજ એમની સાથે છે। જ્યારે પણ ડોક્ટર જયરામભાઈને જરૂર પડશે, માત્ર ગુજરાત નહીં, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના આદિવાસીઓને પણ આહવાન કરીશું અને આ ઘોગંબામાં અમે ભરી દઈશું। ઘોગંબામાં રેલી નહીં, રેલો લાવીશું અને તે દિવસે એમને ખબર પાડી દઈશું કે આદિવાસીની તાકાત શું છે। અમે તમારી જેલોથી ડરવાવાળા લોકો નથી, અમે તમારી ખોટી એફઆઈઆરોથી, તમારા તડીપારોથી, તમારી પાસાઓથી ડરવાવાળા લોકો નથી।